નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો, શરૂ કરીએ આજની વાર્તા। એક ગામમાં એક વિદ્વાન પંડિત રહેતા હતા। તે દરરોજ ઘરે ઘરે જઈને ભાગવદ્ ગીતાના પાઠ કરતા હતા। એક દિવસ જ્યારે તેઓ પાઠ કરીને આવતા હતા ત્યારે રસ્તામાં તેમને એક ચોરે પકડી લીધા અને કહ્યું, તમારી પાસે જે કંઈ પણ હોય તે મને આપી દો। પછી પંડિતે કહ્યું કે દીકરા, મારી પાસે કંઈ નથી। એક કામ કર, હું આવતીકાલે અહીં પડોશના એક ઘરે જવાનો છું। હું ભાગવદ્ ગીતાનો પાઠ કરું છું। હું જે ઘરે જવાનો છું તે યજમાન ખૂબ જ ધનવાન છે અને ઉદાર દિલના પણ છે। જ્યારે હું ત્યાં પાઠ કરતો હોઈશ ત્યારે તે ઘરના બધા લોકો પાઠમાં બેઠા હશે। ત્યારે તું તે ઘરમાંથી ચોરી કરી લેજે। ચોર આ વાતથી સંમત થઈ ગયો। બીજે દિવસે પંડિતજી પેલા ધનવાન યજમાનના ઘરે ભાગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હતા ત્યારે તે ચોર પણ ત્યાં પહોંચ્યો। ત્યારે પંડિતજી ભગવાન કૃષ્ણની કથા સંભળાવી રહ્યા હતા અને કહ્યું કે અહીંથી બહુ દૂર એક ગામ છે વૃંદાવન। ત્યાં કનૈયો રહે છે જેની પાસે અપાર ધન સંપત્તિ છે। તે હંમેશા હીરા ઝવેરાતથી લદાયેલો રહે છે। જો કોઈને લૂંટવો જ હોય તો તે કનૈયાને લૂંટી લો। તે દરરોજ રાત્રે તે ગામના પીપળાના ઝાડ નીચે આવે છે। આ સાંભળી તે ચોર ખૂબ જ ખુશ થયો અને ત્યાંથી ચાલ્યો ગયો। ચોર તેના ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું, આજે હું કનૈયા નામના બાળકને લૂંટવા જઈ રહ્યો છું। તે ખૂબ જ ધનવાન છે, એટલે તું મને ખાવાનું બાંધી આપ, જેથી મને રસ્તામાં ભૂખ લાગે તો ખાઈ શકાય। તે ચોરની પત્નીએ ખાવાનું બાંધી આપ્યું। તે ચોર મનમાં સંકલ્પ કરતાં કરતાં નીકળી પડ્યો કે આજે તો ગમે તે થાય પણ એ કનૈયાને તો હું લૂંટીને જ આવીશ। એ ગરીબ ચોર પગપાળા તૂટેલા ચંપલ પહેરીને કનૈયાને લૂંટવા નીકળી પડ્યો। રસ્તામાં કનૈયાનું નામ લેતો તે ચોર બીજા દિવસની રાત્રે તે ગામમાં આવી ગયો અને એ જગ્યાએ પહોંચી ગયો જે જગ્યા પેલા પંડિતજીએ બતાવી હતી। ત્યાં એક મોટું પીપળાનું ઝાડ હતું અને તેની આસપાસ કાંટાળી ઝાડી હતી। તે ચોરે વિચાર્યું કે તે બાળક મારી સામે આવશે અને તે મને ઊભેલો જોશે તો ગભરાઈને ભાગી જશે, માટે હું ઝાડીમાં છુપાઈ જાઉં, એ જ સારું રહેશે। આમ વિચારી તે ચોર કાંટાળી ઝાડીમાં છુપાઈ ગયો। તે ઝાડીમાં ચોરને ખૂબ કાંટા વાગ્યા અને તેનું શરીર લોહીલુહાણ થઈ ગયું। તેને ખૂબ દર્દ થતું હતું, પણ તે સમયે તે ચોર આર્તનાદથી કનૈયા જલ્દી આવી જા, કનૈયા જલ્દી આવી જા એવો પોકાર કરી રહ્યો હતો। તે ચોર કનૈયાને લૂંટવા આવ્યો હતો પણ હૃદયના ઊંડાણથી ભગવાનનું નામ પણ લઈ રહ્યો હતો અને કહેવાય છે ને કે જે વ્યક્તિ દિલથી સાચા ભાવથી ભગવાનનું નામ સ્મરણ કરે છે તેની પ્રાર્થના સાંભળી ભગવાન પોતાના ભક્ત પાસે પહોંચી જાય છે। તે વ્યક્તિ ચોર હતો જે કનૈયાને જે લૂંટવા આવ્યો હતો પણ આજે તે ભગવાનને દિલથી યાદ કરતો હતો, એટલા માટે તે ચોર ભક્ત બની ગયો હતો। ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તની આવી દશા જોઈ તેને મળવા માટે નીકળે છે। ત્યારે લક્ષ્મી માતા તેમને કહે છે, પ્રભુ ક્યાં જઈ રહ્યા છો? તે ચોર તમને લૂંટી લેશે। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું મારા આવા ભક્તોને હાથે લૂંટાઈ જવાનું વધારે પસંદ કરું, તમે મને રોકશો નહીં। ભગવાન શ્રી કૃષ્ણ એક નાના બાળકનું રૂપ લઈ અડધી રાત્રે તે ચોર પાસે પહોંચી જાય છે। બાળક સ્વરૂપે આવેલા કનૈયાને જોઈને તે ચોર તરત જ કાંટાળી ઝાડીમાંથી બહાર નીકળીને કનૈયાને પકડી લે છે। પછી ચોર પોતાની પાસે રહેલું ચપ્પુ કાઢીને કહે છે કે એ કનૈયા, આજે તે મને ખૂબ દુઃખી કર્યો છે। ફટાફટ તારી પાસે જે કંઈ પણ ઘરેણાં છે તે બધા તું મને આપી દે। ભગવાન તો હસતા હસતા પોતાના એ ભક્તને બધા જ ઘરેણાં ઉતારીને આપી દે છે। પછી તે ચોર ઘરેણાં લઈને ત્યાંથી ખૂબ જ આનંદમાં
પોતાના ગામ તરફ રવાના થઈ જાય છે. ભગવાનની આ લીલા જોઈ માતા લક્ષ્મી આશ્ચર્યમાં પડી જાય છે, કેમ કે આજે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તના હાથે લૂંટાઈ ગયા હોય છે. બીજા દિવસે તે પોતાના ગામ પાછો આવી જાય છે અને તે પહેલાં તો પેલા પંડિતજી જ્યાં ભાગવદ્ ગીતાનો પાઠ કરી રહ્યા હોય છે ત્યાં પહોંચી જાય છે અને તેની પાસે રહેલા ઘરેણામાંથી અડધો ભાગ તે પંડિતજીને આપે છે. આ બધું જોઈ પંડિતજી વિચારમાં પડી જાય છે અને તે ચોરને પૂછે છે કે તું આ બધું ક્યાંથી ચોરી લાવ્યો? ત્યારે તે ચોર કહે છે કે તમે મને કનૈયાનું સરનામું આપ્યું હતું, ત્યાં જઈને હું કનૈયાને લૂંટીને આ ઘરેણાં લાવ્યો છું. તે પંડિતજીને ચોરની આ વાત પર જરાય વિશ્વાસ આવ્યો નહીં અને કહેવા લાગ્યા કે મેં મારી આખી જિંદગી ભાગવદ્ ગીતાનો પાઠ કર્યો છે, પણ મને હજી સુધી કનૈયાના દર્શન નથી થયા, તો તને ક્યાંથી કનૈયો મળી ગયો? ચોરના વારંવાર કહેવા છતાં પણ તે પંડિતજીને ચોરની વાત પર વિશ્વાસ આવતો નહોતો. તેમણે ચોરને કહ્યું, ચાલ તું મને કનૈયા પાસે લઈ જા અને હું મારી આંખોથી કનૈયાને જોઉં તો જ સાચું માનું. પછી બંને વૃંદાવનની એ પીપળાવાળી જગ્યાએ જવા નીકળી ગયા, જ્યાં તે ચોરને કનૈયાના દર્શન થયા હતા. રાત્રિનો સમય હતો અને બંને જણ કાંટાળી ઝાડીમાં છુપાઈ ગયા. બંનેના શરીર કાંટા વાગવાથી લોહીલુહાણ થઈ ગયા હતા. બંને આર્તનાદથી ભગવાનને સંભાળી રહ્યા હતા. આજે ફરીવાર ભગવાન શ્રી કૃષ્ણ તે પંડિતજીને વિશ્વાસ અપાવવા અને દર્શન આપવા માટે ત્યાં પધારી રહ્યા હતા. થોડી જ વારમાં ભગવાન બાળકના રૂપમાં પધાર્યા. ત્યારે બંને જણ જાળીમાંથી નીકળી ભગવાનને ભેટી પડ્યા. પંડિતજીની આંખો આંસુઓથી છલકાઈ રહી હતી. આજે સાક્ષાત ભગવાનના દર્શન થઈ રહ્યા હતા. ત્યારબાદ તે પંડિતજી તે ચોરના ચરણોમાં પડી ગયા અને કહ્યું, મેં આખી જિંદગી પંડિતાઈ કરી પણ મને ભગવાનના દર્શન થયા નહીં, પણ આજે તારા કારણે મને ભગવાનના દર્શન થયા અને હું ધન્ય થઈ ગયો છું. મારું જીવન સફળ થઈ ગયું છે. મિત્રો, જે વ્યક્તિ દિલથી ભગવાનને સંભાળે છે તેને દર્શન આપવા ભગવાન જરૂર પહોંચી જાય છે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. સાચા દિલથી કરેલી ભક્તિ જ ભગવાનને પહોંચે છે. માટે હંમેશા ભગવાનનું નામ સ્મરણ કરતા રહેવું જોઈએ, તો ભગવાનની કૃપા આપણા પર નિરંતર વરસતી રહે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.